વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિરૂપત પ્રયોગોની સમજૂતી મેળવીએ છીએ, જેમાં આપણે આજે સંયોજકવાળા જે દ્વિરૂપત પ્રયોગો છે અને સાથે સાથે સ્વરભેદ અને વ્યંજનભેદ વાળા જે દ્વિરૂપત પ્રયોગો છે એની સમજૂતી મેળવવાની છે. અહીંયા છે એ સંયોજકવાળા જે દ્વિરૂપત પ્રયોગો છે એની સમજૂતી અને ઉદાહરણ છે એ લખીને રાખેલા છે કે જેની આપણે પહેલા સમજૂતી મેળવીશું. ત્યાર પછી સ્વરભેદ અને વ્યંજનભેદ વાળા જે દ્વિરૂપત પ્રયોગો છે એની સમજૂતી મેળવીશું. મેં જે કંઈ પણ લખીને રાખેલું છે એ તમારે તમારી પાકી બુકમાં વ્યાકરણ વિભાગમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. તો પહેલા આપણે સંયોજકવાળા જે દ્વિરૂપત પ્રયોગો છે એની સમજૂતી મેળવીએ તો ઉપર તમારે હેડિંગ આપવાનું રહેશે સંયોજકો વાળા જે દ્વિરૂપત પ્રયોગો છે એ. ત્યાર પછી હેડિંગ આપ્યા પછી નીચેની લાઈનમાં પેરેગ્રાફ પાડીને સમજૂતી લખવાની છે કે કેટલાક દ્વિરૂપત પ્રયોગોમાં બે રૂપ જોડાતા હોય અને જોડાનાર તત્વ તરીકે વચ્ચે સંયોજક આવે ત્યારે વિશેષ પ્રકારના દ્વિરૂપત પ્રયોગો થાય છે. તેને સંયોજકવાળા દ્વિરૂપત પ્રયોગો કહે છે. ફરીવાર વાંચું છું. કેટલાક દ્વિરૂપત પ્રયોગોમાં બે રૂપ જોડાતા હોય અને જોડાનાર તત્વ તરીકે વચ્ચે સંયોજક આવે ત્યારે વિશેષ પ્રકારના દ્વિરૂપત પ્રયોગો થાય છે. તેને સંયોજકવાળા દ્વિરૂપત પ્રયોગો કહે છે. આ, એ, ઓ, વગેરે જેવા સંયોજકો મૂકવાથી આવા પ્રયોગો થાય છે કે જેમાં અહીંયા છે આ, એ, ઓ અને એ આપણે અહીંયા જોયું કે આ, એ, ઓ અને વગેરે જેવા સંયોજકો છે એ મૂકવાથી આવા પ્રયોગો થાય છે. તો આમાં શું આવશે? તો હસાહસ, ગરમાગરમ, દોડાદોડી. ત્યાર પછી એમાં ગામે ગામ, ખાધે પીધે, ચોખે ચોખ્ખું. ઓમાં રાતોરાત, ભારોભાર, બારોબાર. અને માં ઉલન ફુલાન કુદમ કુદા. હવે આ, એ, ઓ અને વાળા જે શબ્દો છે આપણે અહીંયા લખીને રાખેલા છે. હવે તેના ઉદાહરણ છે એ જોઈએ તો સૌપ્રથમ છે આ સંયોજકવાળી દ્વિરૂપતિ છે. આ સંયોજકવાળી દ્વિરૂપતિ છે એમાં મેં નીચે અંડરલાઈન કરેલા જે શબ્દો છે એમાં એનો જે પ્રયોગ છે જોવા મળે છે. મેદાનમાં બાળકો પકડા પકડી રમતા હતા. હવે આપણે ઉપર છે કે આ સંયોજકવાળી દ્વિરૂપતિ, તો એમાં મેદાનમાં બાળકો પકડા પકડી રમતા હતા. ત્યાર પછી વાંદરા ડાળી પર હુપાહુપ કરતા હતા. આ સંયોજકવાળી દ્વિરૂપતિમાં આપણે ઉદાહરણ જોયા. હવે એ સંયોજકવાળી જે દ્વિરૂપતિ છે એમાં જોઈએ તો લોકોએ ચોરના હાડકે હાડકા ભાંગી નાખ્યા. બીજું છે ઉદાહરણ સાચે સાચું બોલી નાખ. ત્યાર પછી ઓ સંયોજકવાળી દ્વિરૂપતિ, તો ખૂબ વરસાદથી ગલીમાં છલોછલ પાણી ભરાઈ ગયા. બંનેના ઘર અડોઅડ આવેલા છે. હવે અહીંયા છે ત્યાર પછી સંયોજકવાળી દ્વિરૂપતિ. ઘરની ચાવી ન મળતા સૌ શોધમશોધ કરવા લાગ્યા. ત્યાર પછી સેવા પૂજા ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. તો આ છે આપણા સંયોજકવાળા દ્વિરૂપત પ્રયોગોમાં આ સંયોજકવાળી દ્વિરૂપતિ, એ સંયોજકવાળી દ્વિરૂપતિ, ઓ સંયોજકવાળી દ્વિરૂપતિ અને સંયોજકવાળી દ્વિરૂપતિ. હવે આ છે સંયોજકવાળા દ્વિરૂપતિની સમજૂતી લખાઈ જાય પછી હવે આપણે જે સ્વરભેદ અને વ્યંજનભેદ જે વાળા દ્વિરૂપતિ છે એ જોવાની છે. એમાં હેડિંગ આપવાનું રહેશે સ્વરભેદ અને વ્યંજનભેદ વાળી દ્વિરૂપતિ. જેમાં સ્વરભેદ વ્યંજનભેદ વાળા દ્વિરૂપત પ્રયોગો
કે જેમાં પહેલું છે સમજૂતીમાં કેટલાક પ્રયોગોમાં પેરેગ્રાફ પાડી કેટલાક પ્રયોગોમાં સ્વર કે વ્યંજન દ્વારા સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને વિરુક્ત રચના કરવામાં આવે છે. સ્વર કે વ્યંજન ભેદ વાળા હવે આપણે જે વિરુક્ત પ્રયોગો છે સ્વર કે વ્યંજન ભેદ વાળા એમાં પહેલા સ્વર વાળા જોઈએ તો જેમાં વચ્ચે સ્વર દ્વારા ભેદ પાડીને વિરુક્ત રચના કરવામાં આવી હોય તેને સ્વર ભેદ વાળા વિરુક્ત કહે છે. ત્યાર પછી જેમાં વ્યંજન દ્વારા ભેદ પાડવામાં આવ્યો હોય તે વ્યંજન ભેદ વિરુક્ત કહે છે. તે વ્યંજન ભેદ વિરુક્ત કહેવાય કે કહે છે. હવે આપણે આ જે સ્વર ભેદ અને વ્યંજન ભેદ વાળા જે વિરુક્ત છે ની વ્યાખ્યા છે જે સમજૂતી છે જોઈએ. ઉદાહરણ જોઈએ તો જેમાં પહેલા સ્વર ભેદ વાળા વિરુક્ત તો એમાં આવશે આગળ દ્વિગર ત્યાર પછી સાફસો ત્યાર પછી ઠીકઠાક. હવે વ્યંજન ભેદ વાળા જોઈએ તો વ્યંજન ભેદ હોય એવા પ્રયોગ તો એમાં આવશે બોલતું ચાલ્યું અને ત્યાર પછી સખળ દખલ હવે આ છે સ્વર ભેદ કે વ્યંજન ભેદ વાળા વિરુક્તો કે જેમાં આપણે જોઈએ તો કે કેટલાક પ્રયોગોમાં સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને વિરુક્ત રચના કરવામાં આવે છે. હવે જેમાં સ્વર દ્વારા ભેદ પાડીને વિરુક્ત રચના કરવામાં આવ્યું તેને સ્વર ભેદ વાળા વિરુક્ત કહે છે અને જેમાં વ્યંજન દ્વારા ભેદ પાડવામાં આવ્યો હોય તેને વ્યંજન ભેદ વિરુક્ત કહે છે. હવે એમાં જોઈએ સ્વર
વ્યંજન ભેદ હોય એવા પ્રયોગમાં બોલ્યું ચાલ્યું અને સફળ દખલ. હવે આપણે જે રવાનુકારી શબ્દ પ્રયોગ છે એની સમજૂતી મેળવવાની છે. એમાં ઉપર હેડિંગ આપવાનું રવાનુકારી શબ્દ પ્રયોગો. ત્યાર પછી નીચેની લાઈનમાં લખવાનું રવ એટલે અવાજ. જે શબ્દ પ્રયોગો દ્વારા અવાજનું નાદનું તત્વ પ્રગટતું હોય તેવા પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગો કહેવામાં આવે છે. એમાં દ્રશ્યના સ્પર્શના શ્રવણના સ્વાદના કે ગંધના અનુભવની અભિવ્યક્તિ થાય છે. જેમાં ઉદાહરણ જોઈએ તો ટક ટક, ટેટા પડવા માંડ્યા. ત્યાર પછી ઝરમર ઝરમર વરસાદ પડે છે. ત્યાર પછી ખળખળ ઝરણા વહે છે. બંદૂકમાંથી છનન કરતી ગોળી છૂટી. ઢમ ઢોલનો અવાજ સંભળાયો. બહુ ટક ટક સારી નહીં. તો હવે છે એ આટલા ઉદાહરણ છે આપણે વાંચી લઈએ. ત્યાર પછી અન્ય ઉદાહરણ લખાવો. રવાનુકારી શબ્દ પ્રયોગો જેમાં રવનો અર્થ થાય છે અવાજ. રવ એટલે અવાજ.
જે શબ્દ પ્રયોગો દ્વારા અવાજનું નાદનું તત્વ પ્રગટતું હોય તેવા પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગો કહેવામાં આવે છે. એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના અનુભવની અભિવ્યક્તિ થાય છે. જેમાં ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ છે ટપ ટપ ટેટા પડવા માંડ્યા. બીજું છે ઝરમર ઝરમર વરસાદ પડે છે. ત્રીજું ખળખળ ઝરણા વહે છે. બંદૂકમાંથી છનનન કરતી ગોળી છૂટી. ઢમ ઢમ ઢોલનો અવાજ સંભળાયો. બહુ ટક ટક સારી નહીં. ત્યાર પછીનું ઉદાહરણ છે ઝબ 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 વીજળી ચમકે છે. દડબડ 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 દોડે ગલોરી. ઢોલનો ઢમ ઢમ ઢોલનો ઢમ ઢમ અવાજ સંભળાયો. ને બાળકો સૌ હાજર. હવે આપણે જે ઉદાહરણ લખેલા છે એમાં તો ઉપરના વાક્યોમાં રેખાંકિત શબ્દો શબ્દ પ્રયોગોમાં વિશિષ્ટ ધ્વનિ રચનાથી વિશિષ્ટ ધ્વનિ રચનાથી વિશિષ્ટ અવાજ સૂચવાય છે. આવી રીતે પ્રયોજાતા શબ્દ પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગો કહેવાય છે. કે જેમાં આપણે જોયું તેમ કે જેટલા ઉદાહરણ લખેલા છે એ બધા જ ઉદાહરણોમાં પછીની જે પેરેગ્રાફ કે ઉપરના વાક્યોમાં રેખાંકિત શબ્દો શબ્દ પ્રયોગોમાં વિશિષ્ટ ધ્વનિ રચનાથી વિશિષ્ટ અવાજ સૂચવાય છે. આવી રીતે પ્રયોજાતા શબ્દ પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગો કહેવાય છે. તો આ હતી તમારી જે રવાનુકારી શબ્દ પ્રયોગો છે એની સમજૂતી. હવે અહીંયા છે એ તમારી જે વ્યાકરણની સમજૂતી છે રવાનુકારી શબ્દ પ્રયોગ અને નિરુક્ત પ્રયોગોની સમજૂતી છે એ પૂરી થાય છે. તો આજનું તમારું હોમવર્ક એ રહેશે
કે આપણે જે કંઈ પણ ચલાવેલું છે એ ફરી એકવાર તમારે વાંચી જવાનું કે જેથી બધી સમજૂતી અને ઉદાહરણ છે તમને યાદ રહી જાય. હવે દરેક વખતે લેક્ચરમાં તમને કહેવામાં આવે છે એ પ્રમાણે જો આપણે પાઠ્યપુસ્તકનું પ્રકરણ ચલાવતા હોઈએ તો એ આપણે જે બુકમાં 2 ભાગ બનાવેલા છે એમાં વિભાગ 1 માં લખવાનું હોય છે અને આપણે જે વ્યાકરણના ટોપિક ચલાવતા હોઈએ એ તમારે વ્યાકરણ વિભાગમાં લખવાના હોય છે. બુક છે એ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાની. તો આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.